પરીક્ષિત રાજાને કહે છે કે કનૈયો, એક વખત એવું બન્યું કે ગોપ બાળકોએ એક આપ્યો યશોદાને કે માં, તારા કનૈયાએ માટી ખાધી છે. યશોદાને લાગ્યું કે આજ સુધી તો ગોપ બાળકોની સાથે મળી અને ચોરી કરતો હતો, હવે મારો કનૈયો માટી ખાતો થયો છે. બલરામને બોલાવ્યો. બલરામ, આ ગોપ બાળકો કહે છે વાત સાચી છે? બોલે હા માં, મેં પણ જોયો છે, કનૈયો માટી ખાતો હતો. ગોપ બાળકો પણ ભેગા થઈને એમ કહે છે કે માટી ખાધી રે કાને, માટી ખાધી, જુઓ યશોદા કનૈયાએ માટી ખાધી. માટી ખાધી છે આજે, અને પકડી લઈ આવ્યા. હે કનૈયા, તે માટી ખાધી? બોલે ના માં. મોઢું ફાડતો, મોઢું બતાવતો? મોઢું ના બતાવે. તું ખોટો છું. ગામની ગોપીઓ એમને તારા ટીકા નથી કરતી, તું ખોટો છું. કનૈયો કે માથી નથી ખાધી મામે, ખોટું ના બોલ, બહુ થયું. હવે એક વ્યક્તિ કે કદાચ માની શકું કે તું ખોટો છું, બે વ્યક્તિ કે કદાચ માની શકું, આખું ગામ એમ કે છે તારા વખાણ કરવાને બદલે તારી ટીકાઓ લઈને કાયમ મારી પાસે આવે છે, તારી ફરિયાદો લઈને કાયમ મારી પાસે આવે છે. મામે માટી નથી ખાધી તો મોઢું ખોલ. અને ત્રિલોકના સ્વામીએ જ્યાં મોઢું ખોલ્યું અને માં જશોદાને આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. ચકિત થયેલી માં યશોદા આંખ પોડી રહી ગઈ છે. નાનપણમાં માને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એ માતૃવત જે કહેવાય, જે પ્રેમ છે, એ પ્રેમની અંદર કનૈયો ક્યાંય ઉતર્યો નથી. માતાને બ્રહ્માંડના દર્શન કરાવ્યા, વિશ્વના દર્શન થયા. કૃષ્ણના મુખની અંદર આખું જગત જોયું. પછી પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે બ્રહ્મન, સુખદેવજી મહારાજ, નંદરાય અને યશોદાજીએ એવું કયું મંગલમય પુણ્ય કર્યું હશે કે જેના કારણે ભગવાન એના પુત્ર બનીને રહ્યા? આવા ભગવાન કૃષ્ણના બાલ ચરિત્રોનો લાભ એમના માતા પિતા દેવકી અને વસુદેવ એને મળ્યો નહીં. અને આજ સદભાગ્ય યશોદા અને નંદને કેમ મળ્યું? પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો છે. અને એવા સમયે પૂર્વજન્મની કથા સુખદેવજી મહારાજ કહે છે કે નંદજીના પૂર્વજન્મમાં દ્રોણ નામે એક શ્રેષ્ઠ વસુ હતા અને એની પત્નીનું નામ હતું ધરા. ધરા હતું. બ્રહ્માની આજ્ઞાથી પૃથ્વી ઉપર જન્મ લેવા માટે તૈયારી કરી. ત્યારે તેમણે બ્રહ્માને કહ્યું કે અમે પૃથ્વી પર જઈ જન્મ લઈએ ત્યારે પણ શ્રી હરિ પ્રત્યે અમારી પરમ ભક્તિ પ્રાપ્ત થાવ, જે ભક્તિ વડે મનુષ્ય અનાયાસે દુર્ગતિને તરી જાય છે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. પૃથ્વી પર આવ્યા છે અને એ દ્રોણ, એ વસુ જે છે એ વ્રજની અંદર નંદ બન્યા અને જે એમની સ્ત્રી ધરા છે એ ધરા એમાં યશોદા બન્યા છે. યશોદાએ આ સરસ મજાનું ચરિત્ર. આગળ આપણને એમ થાય કે ભગવાન કૃષ્ણએ આ બધો જ પ્રેમ યશોદાને કેમ આપ્યો, નંદજીને કેમ આપ્યો? પણ પુણ્ય જન્મના પુણ્ય જ ફળ્યા, પૂર્વજન્મના પુણ્ય ફળ્યા, બ્રહ્માજીના આશીર્વાદ મળ્યા. અને એવા સમયે માતા પિતા ન હોવા છતાંય માતા પિતાથી અધિક જેને પ્યાર પ્રાપ્ત થયો, જેને પ્રેમ મળ્યો, એવું આ ચરિત્ર છે. અને આજ પણ આપણે કનૈયાને યાદ કરવો હોય ત્યારે વસુદેવ અને દેવકીના નામથી ક્યારેય દેવકી પુત્ર તરીકે નથી કહેતા. જશોદાનો જાયો, નંદનો દુલારો.